હું બટા હારું ને? હારું છે હો દાદા, બેહો બેહો, ખોડી છે બેહો. મેં એ વાત સાંભળી કે હવે તમે બે ભાઈ નોખા થાવશો? હા દાદા, હવે એમ બે ભાઈ નોખા થાવી છે. ક્યાં ગયો તારો મોટો ભાઈ? ઘરમાં છે. બોલાય તો એને બહાર. એ મોટા ભાઈ, અહીંયા બહાર આવો તો, સોંઢા દાદા બોલાવે. હા બોલો ને દાદા, શું કામ હતું? તમે બે ભાઈઓ નોખા થાવશો? હા સોંઢા દાદા, હવે અમે બે ભાઈઓ નોખા થાવી છે. તમારા બેન શું વાંધો પડ્યો મને કેતો જરાક. હા દાદા, હું ગામમાં માવા લેવા ગયો તે મને ટેકા કાકા કેતા હતા. શું કેતા હતા મને કેતો? કે તારો ભાઈ હાવ રખડું છે, ફટાફટા ગામમાં આટા ટરલા મારે, કઈ કામ ધંધી કરતો નથી, એકલો તું ઢહડ્યા કરે કે તેમ બી નોખા થઈ જાવ એમ મને કેતો હતો. તો તે તારા નાના ભાઈ ને મોઢે કીધું કે મને ટેકા કાકા આમ કેતા હતા? ના ના દાદા, મેં દાદા મોટા ભાઈ ને એમ કીધું કે તમને શું વાંધો પડ્યો, તમને કોણે કીધું? મેં એને એમ કીધું કે તમને ઓલા ટીકા કાકા એ જ કીધું ને, તો એને મને હજી કઈ જવાબ નથી આપ્યો. એ કે તારે આપડે બેન નોખું જ થાય એમ. તો તને કેમ ખબર કે ટીકા કાકા આમ કેતા હતા? હું દાદા ગામમાં દુકાને માવો ખાતો હતો, તો ટીકા કાકા આવીને મને કે તું મને માવો ખવડાવ એમ. તે મેં ના પાડી, હું નહીં ખવડાવું એમ. તો એને મને એમ કીધું હવે હું તને જોઈ લઈશ એવું કીધું. જો બટા, ગામ તો ગમે એ વાતો કરે, ગમે એને મોઢે ગમે એ કે, પણ આપણે કોઈ દિવસે આપડા ભાઈ ને કોઈ દિવસ મુકાય નહીં. આ તો હું હારું છું ને એટલે તને એટલી સલાહ આપું, બાકી તો બધા અત્યારમાં નોખા પડવામાં રાજી છે. મારી સલાહ તમને ગમી હોય તો ઠીક છે, નકર હવે હું જાઉં, હાલો.